આજે તાપીમાં આમ આદમી પાર્ટી છે તેની કિસાન મહાપંચાયત છે જે રીતે જાહેરાત કરવામાં આવી હતી તારીખ સહિત આગામી દિવસોમાં ક્યાં ક્યાં જે કિસાન મહાપંચાયત છે થઈ શકે છે તેને લઈ અને હવે આજે તાપીમાં છે તે કિસાન મહાપંચાયત થઈ છે અને હવે જે ચેતર વસાવા છે જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે તે પણ તે કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા ગયા છે અને લોકો તેનું જે રીતે સ્વાગત અને અભિવાદન કરી રહ્યા છે અને જે રીતે ચેતર વસાવા છે તે પણ લોકો સાથે વાત કરી રહ્યા છે તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં હું જ્યોતિકા પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ચેતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે તે અનેકવાર ચર્ચાનો વિષય બનતા હોય છે। તેમની લોકપ્રિયતા માટે તે ચર્ચામાં અનેકવાર આવતા હોય છે। ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવામાં આવતું હોય છે કે બીજેપીને હવે ચેતર વસાવા છે તેનાથી ડર લાગે છે, ચેતર વસાવા છે તેને બીજેપીમાં લેવા માટે બીજેપી છે તે ક્યાંક તત્પર હોય તેવી પણ વાતો સાંભળવામાં આવે છે। જે રીતે ચેતર વસાવા છે તેમની લોકચાહના વધી રહી છે તે આજે આપણે સૌ તાપીના જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાંથી જોઈ શકીએ છીએ। જે રીતે આજે આમ આદમી પાર્ટીની તાપીમાં કિસાન મહાપંચાયત છે ને ચેતર વસાવા છે તે ત્યાં પહોંચ્યા છે। જે રીતે લોકો તેમનું સ્વાગત અભિવાદન કરી રહ્યા છે તેના દ્રશ્યો સૌ પ્રથમ જોઈએ ને ત્યારબાદ વિગતે ચર્ચા કરીએ। ક્યારેક બી કંઈ પણ કામ હોય ડેમોગ્રાફા જાઓ તો મને કહેજો। ચાલો બધાને ખુશી બાબા।
पहुंचाएंगे। जयपाल से मुंडा तुम्हारे सपने को मंजिल तक पहुंचाएंगे। करेंगे। जीतेंगे। जय भील प्रदेश। जय भील प्रदेश। चेतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चेतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। देखो देखो कौन आया, आदिवासी शेर आया। देखो देखो कौन आया, आदिवासी शेर आया। देखो देखो कौन आया, आदिवासी शेर आया। चेतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चेतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। देखो देखो कौन आया, आदिवासी शेर आया। चेतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। देखो देखो कौन आया, एक फोटो काढे त्याच्याने कृष्णा जय आदिवासी। जय आदिवासी। जय जोहार। जय जोहार। आदिवासी एकता जिंदाबाद। आदिवासी एकता जिंदाबाद। आदिवासी एकता जिंदाबाद। हमारे અમારે આજે ખેડૂતોની મહાપંચાયત ગુણસદા મેદાન સોનગઢ ખાતે રાખ્યું છે ત્યારે અમે આ રૂટ પરથી જવાના હતા અને કુકરમુંડાના આગેવાનોએ આજુબાજુ વિસ્તારના સામાજિક આગેવાનોએ બધાએ આગ્રહ રાખ્યો કે કુકરમુંડામાં અમે તમારું સ્વાગત કરવા માંગીએ છીએ અને અમે કુકરમુંડામાં આવ્યા ત્યારે કોઈ પણ જાતના જ્ઞાતિ ભેદભાવ વગર બધા જ આગેવાનો બધા જ લોકો ભેગા થઈને આ વિસ્તારના વડીલો આગેવાનો યુવાનો અને બહેનોએ પણ રસ્તામાં ઘણું સ્વાગત કર્યું છે ત્યારે કુકરમુંડા તાલુકાના તમામ આગેવાનો વડીલો યુવાનો માતા બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સામાજિક સંગઠનોના પદાધિકારીઓ પણ અહીંયા બધા ઉપસ્થિત છે ત્યારે સામાજિક સંગઠનોના પદાધિકારીઓનો પણ આભાર માનું છું, સરપંચશ્રીઓનો પણ આભાર માનું છું અને તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ જ પ્રકારની આપણી એકતા બની રહે અને આપણી જળ જંગલ જમીન અને ખનિજો પરના પ્રાવધાનો બની રહે, સંવિધાનિક લડત આગળ વધતી જાય, જનજાગૃતિની લડત આગળ વધતી જાય અને આ વૈચારિક લડતમાં તમામ યુવાનો વડીલોના બધાના સહયોગથી માર્ગદર્શનથી આપણે બધા સૌ આગળ વધતા રહીએ. આ જ વિનંતી સાથે આજે આપ સૌએ મારું સ્વાગત અને સન્માન કર્યું એ બદલ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય આદિવાસી. आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। लड़ेंगे, लड़ेंगे, लड़ेंगे। आदिवासी एकता जिंदाबाद, आदिवासी एकता जिंदाबाद. હવે રેલી આ દ્રશ્યોમાં હજારોની સંખ્યામાં લોકો છે તે તાપીના સોનગઢ ગામે જે રીતે ચેતર વસાવા આવ્યા છે તે સભામાં ત્યાં તેમનું સ્વાગત કરી રહ્યા છે, અભિવાદન કરી રહ્યા છે, તેમની સાથે વાતચીત કરી રહ્યા છે અને આ દ્રશ્યોમાં ચોખ્ખું જોવાઈ શકાય છે કે જે રીતે ચેતર વસાવા છે તે ક્યાંક હવે આમ કહી શકાય કે બીજેપી માટે ક્યાંક તો અડચણ બનતા હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે જે રીતે ચેતર વસાવા છે તેની લોકપ્રિયતા વધી રહી છે તેનાથી પણ જે બીજેપી છે તેને ક્યાંક નુકસાન થઈ શકે એમ છે. ત્યારે આજે પણ તે લોકોનું સ્વાગત જે રીતે ચેતર વસાવાનું સ્વાગત કરવામાં આવ્યું છે જેમાં હજારો લોકો છે ત્યાં આવી તેમનું સ્વાગત કરી રહ્યા છે, અભિવાદન કરી રહ્યા છે, તેમને ફૂલ નો હાર પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને લોકો છે તેમની સાથે વાત કરી રહ્યા છે. જ્યાં ચેતર વસાવા પણ લોકો સાથે વાત કરી રહ્યા છે તેમજ જે આ કિસાન મહાપંચાયત છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હવે ત્યાં જે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે તેનો એક હેતુ એમ કહી શકાય કે જે રીતે હાલ દિવસે ને દિવસે જે ખેડૂતો છે તેની પરિસ્થિતિ કફોડી બનતી જાય છે તેને લઈ અને જે આમ આદમી પાર્ટી લઈ લો કે કોંગ્રેસ લઈ લો કે બધા જ છે તે આક્રોશ રેલીઓ કાઢી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જનસભાઓ કરી રહ્યા છે, કિસાન મહાપંચાયત કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ તે કિસાન મહાપંચાયત તાપીમાં કરી રહ્યું છે અને હવે જે રીતે આ મહાપંચાયતનું આયોજન કરવામાં
કરવામાં આવી રહ્યું છે એમાં એક સવાલ મહત્વનો એ જ ઉઠે છે કે જે રીતે સહાય પેકેજ બહાર પાડવામાં આવ્યું છે પણ હાલ કિસાનના એક પણ કિસાનના ખાતામાં પૈસા હજી સુધી નથી પહોંચ્યા. ત્યારે એ સૌથી મોટો અને મહત્વનો પ્રશ્ન છે કે તે સહાય છે તે કિસાનોને ક્યારે મળશે. અને ચેતર વસાવા છે તે તાપી પહોંચ્યા છે અને કહી શકાય કે ચેતર વસાવા અનેકવાર કોંગ્રેસમાં ગાબડા પાડતા હોય છે ત્યારે આજે કંઈક નવા જૂની થઈ શકે તેવી શક્યતાઓ પણ છે અને તેમજ આજે આમ આદમી પાર્ટીમાં અનેક લોકો જોડાઈ શકે તેવી પણ શક્યતાઓ છે. હવે આ સમગ્ર મામલે આપનો શું અભિપ્રાય છે? ચેતર વસાવા જે રીતે તાપી પહોંચ્યા છે સોનગઢના અને તેમજ જે સોનગઢમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે, અભિવાદન કરવામાં આવ્યું છે અને તેમજ આમ આદમી પાર્ટીની આ કિસાન મહાપંચાયતને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. અમારી ચેનલ જો તમે YouTube પર જોતા હો તો સબસ્ક્રાઇબ કરજો અને તેમજ Facebook કે Instagram પર જોતા હો તો ફોલો કરજો. નમસ્કાર.